નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 7 વિષય વિજ્ઞાનનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે એક માર્કના ખાલી જગ્યા અને ખરા ખોટા છે. તો ચાલો, કુલ ગુણ નિશ્ચિત છે. તારીખ 21/4/2025 ના રોજ લેવાયેલી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25. એમાં પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 શું આપેલો છે? કે નીચે આપેલ પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે નીચેના પૈકી શેમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો કે જાસૂદમાં જોવા મળે છે લિંગી પ્રજનન. બીજો પ્રશ્ન, હું વાહનની ઝડપનું માપન કરું છું. તો વાહનની ઝડપનું માપન કોણ કરે? તો સ્પીડોમીટર. ત્રીજો પ્રશ્ન, સૂર્ય આસપાસ પૃથ્વીની ગતિએ કયા પ્રકારની ગતિનું એક ઉદાહરણ છે? તો કે વર્તુળાકાર. પ્રશ્ન નંબર 4, હું રણને આગળ વધતું અટકાવું છું. તો કોણ અટકાવે? જંગલો. બ, ખોટો શબ્દ શેકીને વાક્ય ફરીથી લખો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ, કલાક. સેકન્ડ કે કલાક નથી. તો કોણ નથી? સેકન્ડ તો છે, પણ પ્રશ્ન શું પૂછેલો છે? નથી એવો પૂછેલો છે. તો આપણે શું શેકવું પડશે? સેકન્ડ. શું શેકવું પડશે? સેકન્ડ. બીજો પ્રશ્ન, ગુજરાતના જંગલોમાં સામાન્ય રીતે સિંહ, ચિત્તા જોવા મળે છે. તો શું જોવા મળે? સિંહ જોવા મળે, ચિત્તા જોવા મળે એટલે ખોટો શબ્દને આપણે શેકી નાખવાનો છે. બટેટામાં જોવા મળતા ડાઘા કે છાંઠાને આંખ કલિકા કહે છે. આમ તો બંને કહેવાય, પણ આપણે અહીંયા કલિકા લખીએ છીએ, આંખ પણ કહેવાય. ચોથો પ્રશ્ન, કેરી એ શુષ્ક માછલ ફળ છે. હંસલ ફળ છે. તો શું છે કેરી? આપણે ખોટો શબ્દ શેકી નાખવાનો એટલે માછલ ફળ છે. બીજાનો તફાવત આપવાના છે ધમની અને શિરા વિશે, અને સ્વપરાગનયન અને પરપરાગનયન. એમાં બ, જોડકા જોડો. કલિકા સર્જન અને અવખંડન. તો કલિકા સર્જનમાં ઈસ્ટ આવશે અને અવખંડનમાં આવશે લીલ, એટલે એ. બીજામાં આવશે એ અને પહેલામાં આવશે બી, એટલે પહેલામાં બી અને એ. બીજો પ્રશ્ન, વિભાગ એ અને વિભાગ બી. અંતર્ગોળ અરીસો. તો બી, વચ્ચેથી પાતળો હોય છે. બહિર્ગોળ વચ્ચેથી જાડો હોય છે, એટલે પહેલામાં બી અને બીજામાં એ. ચાલો, વર્ગીકરણ કરવાનું છે આપણે. ત્રીજો પ્રશ્ન, વર્ગીકરણ કરો. એ, શ્વેતકણ અને ત્રાકકણ. તે અનિયમિત આકારના હોય. તો કોણ હોય? શ્વેતકણ. શ્વેતકણ છે અનિયમિત આકારના હોય. બીજો, હું રુધિરને જમાવવાનું કાર્ય કરું છું. તો ત્રાકકણ. તે સફેદ રંગના હોય, શ્વેતકણ. તે ત્રાક આકારના હોય, તો ત્રાકકણ. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તેની અંદરની સપાટી સળકાટ હોય છે, તો અંતર્ગોળ અરીસો. તેના વડે આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ જોવા મળે, તો અંતર્ગોળ અરીસો. ત્રીજો, તેની બહારની સપાટી પરાવર્તક હોય છે, તો બહિર્ગોળ અરીસો. વાહનના સાઇડ મિરરમાં તેનો ઉપયોગ થાય છે, તો કે બહિર્ગોળ અરીસો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 3. આ તમારો પ્રશ્ન જાતે કરવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો. પછી પ્રશ્ન નંબર 5, વૈજ્ઞાનિક કારણ આપવાના છે. તો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે. સેકન્ડને કઈ સંજ્ઞા વડે દર્શાવે? તો કે એસ વડે. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. આવર્તકાળનો મૂળભૂત એકમ તો કે સેકન્ડ. કે નીચેના દાખલા ગણો. 3 માંથી 2. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય લે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો હોય એ આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો જો કે આવર્તકાળ કોને કહેવાય? તે લોલકના એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો 20 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે? તો કે 42 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય? એ રીતના ત્રિરાશી મૂકી દેવાની. એક સામેની સાઈડ ગુણી જશે, એટલે 42 ગુણ્યા 1 અને 20 ક્યાં આવતા રહેશે? છેદમાં.
આ 20 એના છેદ ઉડાડશું એટલે કેટલા વધશે? 10 દુ 20 અને 21 દુ 42, તો 21 ના છેદમાં 10 એટલે 2.1 સેકન્ડ જવાબ આવશે આપણો. બીજો પ્રશ્ન કે બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. એટલે 240 કિલોમીટર હોય તો 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ શોધવાની છે. તો આપણને સૌપ્રથમ અંતર આપી દીધેલું છે, સમય આપી દીધો છે. તો બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર, અંતર કાપવા માટે લાગતો સમય 4 કલાક. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું આપ્યું? 240 અને છેદમાં સમય 4. તો 6 24 એટલે 60 ગુણ્યા 4 કરશો એટલે 240 આવશે. એટલે 60 આપણો જવાબ આવશે. એટલે 60 કિમી પ્રતિ કલાક આપણો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન, ગુજરાના બાઇકની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે એનો મતલબ કે 1 કલાકમાં 30 કિલોમીટર અંતર કાપે છે ગુજો. તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 3 રાશિ મૂકી દેવાની કે 30 કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં કેટલું અંતર કાપે? 30 કિલોમીટર. એટલે 1 કલાકમાં 30 કિલોમીટર. તો 3 કલાકમાં કેટલું? 3 રાશિ મૂકશો એટલે 30 ગુણ્યા 3 કરશો એટલે 90 કિલોમીટર અંતર આવશે. એટલે જવાબ આપણો 90 કિમી આવશે. પ્રશ્ન નંબર 8, નીચેની આકૃતિ દોરી યોગ્ય નામ નિર્દેશન આપવાનું છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, પુષ્પનું સ્ત્રીકેસર. પછી એ જ રીતના પ્રશ્ન નંબર 9 માં માંગ્યા મુજબ જવાબ આપવાના છે. 3 માંથી 2. ચાલો એ જ રીતના સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. શું આપ્યો છે? કે નીચે આપેલ આલેખ પરથી પ્રશ્નના જવાબ આપો. અંતર આપેલું છે y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર સમય આપેલો છે. ચાલો તો એના પરથી પ્રશ્નના જવાબ આપી દઈએ કે x અક્ષ પર કઈ રાશિ દર્શાવેલી છે? તો કે સમય. x અક્ષ ઉપર શું દર્શાવેલું? સમય. y અક્ષ પર કઈ રાશિ દર્શાવેલી છે? તો કે અંતર. y અક્ષ ઉપર કઈ કાર ધીમી ગતિ કરે છે? તો કે કાર બી. આ કાર બી છે એ ધીમી ગતિ કરે છે. ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દો.